પ્રાચીન ભારતમાં અયોધ્યા નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું, જ્યાં રાજા દશરથ રાજ કરતા હતા. એમને 3 રાણીઓ હતી: કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. રાજા દશરથને લાંબા સમય સુધી કોઈ સંતાન નહોતું, પરંતુ એક મહાન યજ્ઞ પછી એમને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. કૌશલ્યાથી ભગવાન શ્રી રામ, કૈકેયીથી ભરત અને સુમિત્રાથી જોડિયા પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્ન. ભગવાન વિષ્ણુના 7મા અવતાર, એમના ભાઈઓમાં સૌથી મોટા રામ, તેઓ અત્યંત ગુણી, સદાચારી અને પોતાના માતા પિતા પ્રત્યે સમર્પિત હતા. ચારેય ભાઈઓએ ગુરુ વશિષ્ઠના આશ્રમમાં એક સાથે શિક્ષણ મેળવ્યું અને એમનામાં અપાર પ્રેમ હતો. જ્યારે રાજકુમારો યુવાન થયા ત્યારે મહર્ષિ વિશ્વામિત્ર રાજા દશરથ પાસે આવ્યા અને પોતાના યજ્ઞોને રાક્ષસોથી બચાવવા માટે રામ અને લક્ષ્મણને પોતાની સાથે વનમાં લઈ જવાની પરવાનગી માંગી. બંને ભાઈઓએ વિશ્વામિત્ર સાથે જઈને તાડકા અને સુબાહુ જેવા ઘણા શક્તિશાળી રાક્ષસોનો વધ કર્યો અને ઋષિઓને નિર્ભયપણે પોતાના અનુષ્ઠાન કરવામાં મદદ કરી. આ જ યાત્રા દરમિયાન વિશ્વામિત્ર એમને મિથિલા લઈ ગયા, જ્યાં રાજા જનક પોતાની પુત્રી સીતાના સ્વયંવરનું આયોજન કરી રહ્યા હતા. શરત એ હતી કે જે કોઈ પણ ભગવાન શિવના દિવ્ય ધનુષ પિનાકને ઉઠાવીને એના પર પણછ ચડાવશે, એ જ સીતા સાથે લગ્ન કરશે. ઘણા પરાક્રમી રાજાઓ નિષ્ફળ જ ગયા, પરંતુ શ્રીરામે સહજતાથી ધનુષ ઉઠાવ્યું અને પણછ ચડાવતા જ તે તૂટી ગયું. આ રીતે રામના લગ્ન સીતા સાથે સંપન્ન થયા અને એમના ભાઈઓના લગ્ન પણ સીતાની બહેનો અને પિતરાઈ બહેનો સાથે થયા. અયોધ્યામાં બનવું આનંદમય હતું અને રાજા દશરથે પોતાના મોટા પુત્ર રામને યુવરાજ જાહેર કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ શુભ અવસરના ઠીક પહેલા રાણી કૈકેયીએ પોતાની દાસી મંથરાની ઉશ્કેરણીમાં આવીને રાજા દશરથ પાસે 2 વરદાન માંગ્યા, જે એને વર્ષો પહેલા આપવાનું વચન આપ્યું હતું. પહેલા વરદાનમાં કૈકેયીએ પોતાના પુત્ર ભરત માટે રાજગાદી અને બીજા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ. પોતાના પિતાના વચનને નિભાવવા માટે ભગવાન શ્રીરામે કોઈ પણ ખચકાટ વિના આ યજ્ઞનો સ્વીકાર કર્યો. એમની પત્ની સીતા અને એમના પ્રિય ભાઈ લક્ષ્મણે પણ એમની સાથે વનમાં જવાનો નિશ્ચય કર્યો. રામના વિયોગમાં રાજા દશરથે પોતાના પ્રાણ ત્યાગી દીધા. ભરત જે તે સમયે પોતાના મોસાળમાં હતા. પાછા ફર્યા પછી પોતાની માતાના કૃત્યથી ખૂબ દુઃખ થયું. એમને સિંહાસનનો અસ્વીકાર કર્યો અને રામને પાછા લાવવા માટે વન તરફ ચાલ્યા. ચિત્રકૂટમાં જ્યારે એમની મુલાકાત રામ સાથે થઈ ત્યારે એમને રામને પાછા ચાલવા માટે ખૂબ વિનંતી કરી, પરંતુ રામ પોતાના પિતાના વચનથી બંધાયેલા હતા. અંતે ભરત રામની ખડાવ એટલે કે રામની પગની પાદુકા લઈને અયોધ્યા પાછા ફર્યા અને સિંહાસન પર રાખીને એક સેવક તરીકે 14 વર્ષ સુધી રાજકાજ સંભાળ્યો. વનવાસ દરમિયાન રામ, સીતા અને લક્ષ્મણે ઘણા ઋષિઓ સાથે મુલાકાત કરી અને દંડકારણ્યમાં પોતાનું જીવન વિતાવ્યું. એમને પંચવટીમાં એક કુટીર એટલે કે ઝૂંપડી બનાવી. અહીં જ લંકાના રાજા રાક્ષસ રાવણની બહેન શૂરપંખા આવી અને રામ પ્રત્યે આકર્ષિત થઈ. જ્યારે રામે એના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો ત્યારે એને સીતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ જોઈને લક્ષ્મણે ક્રોધિત થઈને એનું નાક કાપી નાખ્યું. પોતાની બહેનના અપમાનનો બદલો લેવા માટે રાવણે કપટપૂર્વક યોજના બનાવી. તેણે પોતાના મામા મારીશને એક સુંદર સોનેરી હરણનું રૂપ ધારણ કરીને પંચવટી મોકલ્યા. સીતા તે હરણ પર મોહિત થઈ ગયા અને રામને એને પકડવાની વિનંતી કરી. રામ એની પાછળ ગયા. જ્યારે ઘણો સમય સુધી રામ પાછા ન ફર્યા ત્યારે મારીશે રામના અવાજમાં "હે લક્ષ્મણ, હે સીતે" કહીને બૂમ પાડી. આ સાંભળીને સીતા ચિંતિત થઈ ગયા અને એમને લક્ષ્મણને રામની મદદ માટે જવા કહ્યું. લક્ષ્મણે સીતાને કુટીરમાં એકલા ન છોડવા માટે એક લક્ષ્મણ રેખા દોરી હતી અને એમને આગ્રહ કર્યો કે તેઓ કોઈ પણ સંજોગોમાં રેખા પાર ન કરે. જેવા લક્ષ્મણ ગયા, રાવણ એક સાધુનો વેશ ધરીને આવ્યો અને ભિક્ષા માંગવા લાગ્યો. જેવી સીતાએ રેખા પાર કરીને એને ભિક્ષા આપી, રાવણે પોતાનું અસલી રૂપ બતાવ્યું અને બળજબરીથી એનું અપહરણ કરી લીધું. એ એમને પોતાના પુષ્પક વિમાનમાં બેસાડીને લંકા લઈ ગયો. રસ્તામાં પક્ષીરાજ જટાયુએ સીતાને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાવણે એની પાંખો કાપી નાખી. જ્યારે રામ અને લક્ષ્મણ પાછા ફર્યા અને સીતાને કુટીરમાં ન જોઈ ત્યારે એઓ શોકથી વ્યાકુળ થઈ ગયા હતા. સીતાની શોધ કરતા કરતા એઓ ઘાયલ જટાયુને મળ્યા, જેમણે એને રાવણને વિશે જણાવીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. પોતાની શોધ ચાલુ રાખીને તેઓ કિષ્કિંધા પહોંચ્યા, જ્યાં એમની મુલાકાત ભગવાન હનુમાન અને વાનરરાજ સુગ્રીવ સાથે થાય છે. રામે સુગ્રીવને એના અત્યાચારી ભાઈ બાલીનો વધ કરીને કિષ્કિંધાનું રાજ્ય પાછું અપાવ્યું.
બદલામાં સુગ્રીવે પોતાની આખી વાનર સેનાને સીતાની શોધમાં ચારેય દિશામાં મોકલી દીધી. હનુમાન, જામવંત અને અંગદની ટુકડી દક્ષિણ તરફ ગઈ. સમુદ્ર કિનારે પહોંચીને અપાર શક્તિશાળી હનુમાને સમુદ્ર ઓળંગીને લંકા જવાનો નિશ્ચય કર્યો. લંકા પહોંચીને એમને સીતાને અશોક વાટીમાં જોયા, જ્યાં રાવણ એમને ધમકાવી રહ્યો હતો. હનુમાને રામની વિનંતી સીતાને આપી અને એમને સાંત્વના આપી. ત્યારબાદ એમને રાવણના પુત્ર અક્ષય કુમારનો વધ કર્યો અને અશોક વાટિકાને ઉજ્જડ કરી દીધી. અંતે એમને મેઘનાદ દ્વારા બંદી બનાવવામાં આવ્યા અને રાવણના દરબારમાં લઈ જવામાં આવ્યા. જ્યારે રાવણે એમની પૂંછડીમાં આગ લગાવવાનો આદેશ આપ્યો, ત્યારે હનુમાને તે સળગતી પૂંછડીથી આખી લંકાને સળગાવી દીધી અને પાછા રામ પાસે આવી ગયા. સીતાના સમાચાર મળતા રામ અને લક્ષ્મણે વાનર સેના સાથે લંકા તરફ પ્રયાણ કર્યું. નલ અને નીલની મદદથી વાનર સેનાએ સમુદ્ર પર એક પુલ રામ સેતુનું નિર્માણ કર્યું. ભયંકર યુદ્ધ શરૂ થયું. લક્ષ્મણે રાવણના પુત્ર ઇન્દ્રજીતનો વધ કર્યો અને રામે રાવણના ભાઈ કુંભકર્ણને માર્યો. અંતમાં એક ભીષણ યુદ્ધ પછી ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી દીધો. યુદ્ધ પછી રામે રાવણના સદાચારી ભાઈ વિભીષણને લંકાનો રાજા બનાવ્યો અને સીતાને મુક્ત કરાવ્યા. ત્યાં સુધીમાં 14 વર્ષનો વનવાસ પણ પૂર્ણ થઈ ગયો. રામ, સીતા, લક્ષ્મણ અને એમના બધા વાનર મિત્રો પુષ્પ વિમાનમાં અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યામાં એમનું ભવ્ય સ્વાગત થયું. ભરતે એમને એમનું રાજ્ય પાછું સોંપી દીધું. શ્રીરામનો રાજ્યાભિષેક થયો અને એમના શાસનકાળને રામ રાજ્ય તરીકે ઓળખવામાં આવ્યું, જે શાંતિ, સમૃદ્ધિ અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. રામાયણની આ ગાથા કર્તવ્ય, સદાચાર અને અનિષ્ટ પર સારાની જીતની એક અમર વાર્તા છે.